સુરતના મહુવા તાલુકાના કરચેલિયા ગામે 12 વર્ષની સગીરા પર થયેલી છેડતીને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે। ઘટનાને લઈ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ ધારાસભ્ય અનંત ચૌધરીએ ગામની મુલાકાત લઈ અને પીડિત પરિવારને મળ્યા હતા અને પોલીસની કામગીરી પર આકરી ટીકા કરી। આ ઘટનાએ સ્થાનિક આદિવાસી સમુદાયમાં ભારે રોષ ફેલાવ્યો છે, જેમાં રચાયેલા ગામમાં એક 12 વર્ષની સગીર બાળકી સ્કૂલ નજીક આવેલી સ્ટેશનરીની દુકાને પેન્સિલ લેવા ગઈ હતી અને દુકાનદાર કિશન ચૌધરીએ તેની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી અને તેની છેડતી કરી હોવાનો પણ આરોપ છે। આદિવાસી દીકરી પર જો કોઈ અન્યાય કરશે અને છેડખાની કરવાની કોશિશ કરશે તો અમે છોડવાના નથી। આજે મેં પીડિત પરિવારની મુલાકાત લીધી આનંદભાઈ ચૌધરીની સાથે અને આવનારા સમયમાં આવતા અઠવાડિયે જો આ કેસમાં ઢાંક પીછોડો કરવાની કોશિશ કરશે, સમગ્ર આદિવાસી સમાજ કોંગ્રેસ પરિવાર અમે એક મોટી રેલી કાઢીને કરચેલિયામાં આદિવાસી સમાજની તાકાત બતાવી દઈશું। નાની દીકરી પર જે પરપ્રાંતીય અત્યાચાર કરવા માટેની અને છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે। પોલીસ પણ ગુનેગારોને સાવરવાનો પ્રયત્ન કરે છે અને નિર્દોષ યુવાનો અને આદિવાસી યુવાનોને ડરાવીને ધમકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરે છે, ક્યારેય ચલાવી નહીં લે।